નમસ્કાર મિત્રો, આજે સીધું ને સચમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા એ આપણી સાથે જોડાઈ રહ્યા છે. દિનેશભાઈનું સ્વાગત છે. દિનેશભાઈને જોડવાનું એક નિમિત્ત પણ છે, કારણ કે સરકારમાં પાટીદારોનું વર્ચસ્વ છે. હવે આમ તો છે ને કોઈ બિન અનામતમાં છે નહીં, છતાં દિનેશભાઈ મારી સાથે હંમેશા બિન અનામત નિગમની વાતો કરે છે અને કેવો અન્યાય થઈ રહ્યો છે બિન અનામત વર્ગને એની પણ વાતો કરે છે. ઓબીસી ને પણ કેવો અન્યાય થઈ રહ્યો છે એની એ વાતો કરે છે, કારણ કે સરકારની આખી પોલિસી એવી હોય છે કે એ પોતપોતાની રીતે ચાલે છે, ગજગામી રીતે. દિનેશભાઈ અને અમે ઘણી વખતે ટીવી ચેનલો ઉપર મળતા રહ્યા અને દિનેશ બાંભણિયા એ આમ તો મીડિયા પર્સનાલિટી થઈ ગયા છે. મને લાગે છે કે પાટીદાર આંદોલનના સત્તાવાર પ્રવક્તા તરીકે એમણે કોણ જાણે કેટલી ડિબેટમાં ભાગ લીધો હશે એ મને ખબર નથી, પણ અમે અનેક વાર એક જ મંચ ઉપર આવ્યા અને કેટલીક વાર તો એવું થયું કે દિનેશભાઈ એમ કે ઓબીસી ના નેતાઓ જયારે બેઠા હોય ને અમે એડિટર આપણો ઈસુદાન ગઢવી જયારે વીટીવીમાં હતો, હવે તો આમ આદમી પાર્ટીનો પ્રેસિડેન્ટ છે ગુજરાતનો, પણ ત્યારે છે ને એ ઈસુદાનની ચેમ્બરમાં એમ કે ઓબીસી ના નેતાઓને કે તમે લોકો કુંભકર્ણ છો, તમારે લોકોએ જાગવું જોઈએ, સંગઠિત થવું જોઈએ, સરકાર પાસે તમારે બજેટ માંગવું જોઈએ. જ્યારે એમ થતું હોય કે પટેલ વર્સિસ અન્ય છે, ત્યારે દિનેશ બાંભણિયાની આ ચર્ચાનો હું હંમેશા સાક્ષી રહ્યો છું. અમે ખૂબ ચર્ચા કરીએ છીએ, હાઈકોર્ટમાં પણ છે, ઘણા બધા કેસીસ લડે છે. આપણને વાતચીતમાં એ કહેશે કે એ ઓબીસી અથવા તો એસસી અથવા એસટી જે ઉમેદવારો હોય એમને પણ જે અન્યાય થાય છે એની પણ એનો હાથ ઝાલે છે. પણ પાટીદાર આગેવાન છે, પાસના નેતા રહ્યા છે, હાર્દિક પટેલની સાથે, વરુણ પટેલની સાથે અને બાકીના ઘણા બધાની સાથે એમણે 2015માં સરકારને હલાવી નાખે એવું પાટીદાર અનામત આંદોલન કરી અને પાટીદારોને ઓબીસીમાં મૂકવા માટે એમણે માગણી કરતું એ આંદોલન કરેલું. ત્યારે પ્રતિ આંદોલન એ અલ્પેશ ઠાકોરે કરેલું. પાસ આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હતો અને ઓબીસી એનો પ્રતિ આંદોલન જે હતું એનો ચહેરો એ અલ્પેશ ઠાકોર હતો અને દલિત આંદોલન જે હતું એનો ચહેરો જિગ્નેશ મેવાણી હતો. આ ત્રિપુટી હતી. હવે જે સરકાર સામે લડતા હતા એમાં હવે જિગ્નેશ માત્ર સરકાર સામે લડે છે, બાકી બંને જણા પાટીદાર આંદોલનનો ચહેરો એ ભાઈ હાર્દિક અને પ્રતિ આંદોલન અથવા તો ઓબીસી આંદોલનનો ચહેરો અલ્પેશ ઠાકોર એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. અને આજે આપણે દિનેશભાઈને વિનંતી એટલા માટે કરી છે કે હજુ ગઈકાલે જ એમણે પાટીદારોની એક બેઠક યોજી. બધા એમણે એટલે કે એમને અને બીજા વરુણ પટેલ અને બાકીના બધા અલ્પેશ ને બધાએ, અલ્પેશ કથિરિયા, બરાબર ને, એ બધાએ એમણે છે ને પાટીદારોની એક બેઠક, મોટા ભાગના યુવા આંદોલનમાં જે હતા, પાટીદાર આંદોલનમાં પાસ અથવા એસપીજીમાં, એ બધાને ભેગા કર્યા. હવે દિનેશભાઈ, મારો સીધો સવાલ છે કે સત્તા પક્ષમાં 40 કરતા પણ વધારે પાટીદારો હોવા છતાં તમારે પાટીદારોના પ્રશ્નો માટે બેઠક કરવી પડે, આવા સંજોગો કેમ નિર્માણ થયા? એનાથી આપ શરૂઆત કરો અને શા માટે બેઠક યોજી એની આપ વાત કરો મન મોકળાશથી. જો હરિભાઈ, પેલો વિષય આપણે કીધું કે ઘણા લાંબા સમય પછી પાટીદાર આંદોલન સમિતિના સભ્યો હોય કે એસપીજી ના સભ્યો હોય, આજે પાટીદાર આંદોલન ચાલુ થયું તો એને આજે 10 વર્ષ પૂરા થયા. 25 તારીખે કમ્પ્લીટ 10 વર્ષ થશે, 2015 અને 2025. અને 2019માં અમારી માંગણી સ્વીકારણી પછી કોઈ પણ પ્રકારે આંદોલનકારીઓ એક પ્લેટફોર્મ ઉપર કોઈ કારણોસર ભેગા થયા નહોતા. એટલે
એનો એક બધાનો આગ્રહ એવો હતો કે ભાઈ આપણે એકવાર મળવું જોઈએ, અને અત્યારે હાલની જે સ્થિતિ છે, આપણે ક્યાં પહોંચ્યા છીએ, અનામત અપાવ્યા પછી પણ શું પરિસ્થિતિ છે, અથવા આપણી સામાજિક સ્થિતિમાં આપણે ક્યાં ક્યાં શું ભૂમિકા ભજવી રહ્યા છીએ. કારણ કે તમામ લોકો અલગ અલગ રાજકીય પક્ષો હોય, અલગ અલગ વિચારધારા હોય, અલગ અલગ સંગઠનો હોય, અલગ અલગ પ્રાંત હોય, વિસ્તારો હોય, એમાં પોતપોતાની રીતે કાર્યરત થયા હતા. એટલે એક આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, અને આ મિટિંગ હું તમને બહુ સ્પષ્ટ કહીશ કે આ જાહેર આમંત્રણથી મિટિંગ હતી. આમાં કોઈ આયોજકો કે કોઈ એવો મુખ્ય ભૂમિકા હતી નહીં, પરંતુ 2-5 લોકો સાથે મળીને નક્કી કર્યું, પછી 5-25 લોકો સુધી વાત પહોંચી અને એક મિટિંગનું આયોજન થયું. 50 થી 60 લોકોના મળવાનું આયોજન હતું, અને એ આયોજનમાં 290 જેટલા કન્વીનરો ટોટલ હાજર રહ્યા. એટલે એક મોટું સ્વરૂપ મિટિંગનું જાહેર થઈ ગયું. મુખ્ય બાબત એ છે, તમે જે કીધી કે અમારે શું કામ મિટિંગ કરવી પડે છે. મિટિંગ કરવાનો એજન્ડા સરકારની સામેનો કોઈ પ્રશ્ન અત્યારે હાલમાં હતો નહીં. જે મુખ્ય પ્રશ્ન બે અમે જે જાહેર કર્યા કે ભાઈ ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીમાં પાટીદાર સમાજના દીકરાઓ અને અન્ય તમામ સમાજના દીકરા દીકરીઓ નાની વયમાં ભોગ બને છે, અને પોતાની મિલકતો વેચીને પણ માણસોએ આના પૈસા ભરવા પડે છે, અને પૈસા ભર્યા પછી પણ બાળકનું ભવિષ્ય ડામાડોળ હોય છે, અથવા ઘણા બધા દીકરા દીકરીઓ સુસાઇડ કરતા હોય છે. અને બીજો પ્રશ્ન એક અમારી સામે જે આવ્યો કે લગભગ હું માનું છું ત્યાં સુધી આ દરેક સમાજનો આ પ્રશ્ન છે. કોઈ ખાલી પાટીદાર સમાજને પીજવતો પ્રશ્ન તો હશે જ, પણ સાથે સાથે બધા સમાજો માટેનો પ્રશ્ન છે કે દીકરીઓને પ્રેમના નામે ભગાડી જવામાં આવે. સમાજમાં હોય કે અન્ય સમાજમાં, એ મહત્વનું છે જ નહીં. મહત્વનું હોય છે કે માતા પિતાની જાણ બાદ દીકરીને બગાડી જવામાં આવે, અને એને આંબા આંબલી બતાવીને પોતાની સાથે નાની વયમાં એક છેતરપિંડીનો ભોગ બને દીકરી, અને મા બાપ અને પરિવારથી દૂર થાય, અને કાયદાકીયની જે જોગવાઈ છે એ મુજબ મા બાપ એનું કંઈ કરી શકતા નથી. એટલે લાચારી છે ને મા બાપની બહુ મોટી પીડાદાયક હોય છે. અમે જાહેર જીવનના લોકો છીએ, અમારી પાસે અને બધા લોકો પાસે, હરિભાઈ તમારી પાસે પણ ખરું, અને દરેક રાજનીતિક હોય કે સામાજિક આગેવાન પાસે આ પ્રશ્નો આવતા જ હશે. કારણ કે આ એવો પ્રશ્ન ઉભો થયો છે કે અત્યારે એક ટાઈપની ગેંગ ચાલતી હોય કે ભાઈ દીકરીઓને ભગાવો. સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, પણ નાની બાળાઓને બિચારીને સ્કૂલમાં જતી હોય, કોલેજમાં જતી હોય, અને એન કેન પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલ કરવામાં આવે, ને પછી એનો ભોગ લેવામાં આવે, અને એના આધારે દીકરીઓને ભગાડવાનો પ્રશ્ન બહુ બને છે. હવે સ્થિતિ એવી ઊભી થાય છે હરિભાઈ કે મા બાપ એમાં કંઈ કરી શકતા નથી, અને દીકરીઓ ત્યાં હદે આ વાતમાં આવી જાય છે કે મા બાપને ઓળખવાની પણ ના પાડી દે છે. મા બાપ કોઈ સુસાઇડ કરવાની વાત કરે, મા બાપ મરી જવાની વાત કરે, તો પણ દીકરીને કોઈ ફેર નથી પડતો. એવા બનાવો અમારી પાસે આવ્યા છે. અને આ લગ્ન જીવન જો સફળતાના આરે હોય તો કોઈ બહુ નુકસાન વાળી વાત ના કહી શકાય, પણ આ મેક્સિમમ 80% થી 85% લગ્ન જીવન વર્ષ 2 વર્ષમાં પાછું વિવાદમાં આવે છે, અને દીકરીઓને પોતાને પાછું આવવું પડે છે. અને ત્યારે મા બાપમાં પણ જગ્યા, મા બાપના ઘરે પણ જગ્યા નથી વધતી, અને ત્યાં પણ જગ્યા નથી રહેતી. એટલે કાં સોસાયટી અથવા અવાવરું જેને કહેવાય કે સાવ નિર્ધારિત જીવન એ લોકો દીકરીઓને જીવવું પડે છે. ઘણા લોકોનો પ્રશ્ન એવો પણ છે કે દીકરીઓ ભાગી શું કામ જવું જોઈએ, પણ એ એની બાલ્ય વ્યવસ્થા છે. બાલ્ય અવસ્થામાં એનો જે નક્કી કરવાનો સમય છે એ બહુ ઓછો છે. એટલે અમે 2 માંગણી કરી છે કે ભાઈ સરકાર એક તો લગ્નની ઉંમર વધારે, એટલે કે જેમ દીકરાની 21 વર્ષ છે એ પ્રમાણે દીકરીની પણ 21 વર્ષ કરે. બીજો કે માતા પિતાની સહમતિ ફરજિયાત કરે. ઘણા બધા કાયદા એવા છે કે એમાં સ્વતંત્રતાને આડે આ કહેવાય ને કે પ્રેમના સંબંધમાં ખોટી છેતરપિંડી થાય છે. અમે પ્રેમ લગ્નની વિરુદ્ધમાં નથી. પ્રેમ લગ્ન ક્યારેય કોઈને છેતરવાનું કામ નથી કરતું. એટલે જે લોકો પરિવારો કે દીકરા દીકરીઓ આ ભોગ બને છે, એના માટે સરકાર કંઈક ને કંઈક એવી વ્યવસ્થા કરે કે જેનાથી માતા પિતાને જાણ થાય અને એને બચાવવાનો એક સમયની તક મળે. એટલે 2 મુદ્દા હતા. અને ત્રીજો મુદ્દો હતો અમારો સ્થાનિક સ્વરાજની અંદર જે મહત્વનો મુદ્દો છે, હું આપણે હરિભાઈ ધ્યાન દોરું કે 10% અનામત EWS, એટલે કે એસટી, એસસી અને ઓબીસી આ 3 જે વર્ગના લોકો હતા એમના માટે સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ એટલે આપણે રાજ્ય સરકારની સત્તા આર્ટિકલ 16(4) મુજબ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ એ જોગવાઈમાં ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ હોય એવું અમારું પોતાનું આંકલન છે. અને એ આંકલનના આધારે અમે જે સુપ્રીમ કોર્ટના ઓર્ડર વાંચ્યા છે, સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન વાંચી છે, અને સુપ્રીમ કોર્ટની જે ગણતરી હતી કે ભાઈ તમામ પક્ષોને પ્રતિનિધિત્વ મળવું જોઈએ,
એટલે અમે ક્યાંય પણ એસટી એસસી કે ઓબીસી ના રિઝર્વેશનની સામે નથી કે એના વિરુદ્ધમાં નથી. અમારું કહેવાનું એવું છે કે જે 27% ઓબીસી નો કોટા ડિક્લેર કરવામાં આવ્યો છે. હરિભાઈ, સુપ્રીમ કોર્ટે બહુ ક્લિયર કટ કીધું હતું કે એક કમિશન બને અને કમિશનની જે ભલામણો છે એ એટલે કે કમિશન એક આંકડા 3 ડિજિટમાં આંકડા ડિક્લેર કરે અને એનો એક ડેટાબેઝ રેકોર્ડ તૈયાર કરે અને એ કમિશન સરકારશ્રીને રિપોર્ટ સુપરત કરે. અને એમાં જો કોઈને વાંધા વચકા હોય, દાખલા તરીકે કોઈ જગ્યાએથી વસ્તીની ગણતરીના આંકડાઓ આપવામાં આવ્યા છે, એના બ્લોક કરવામાં આવે, એના ઝોન કરવામાં આવે અથવા એના એકમ કરવામાં આવે, એ એકમ મુજબ કોઈને વાંધા વચકા હોય તો પબ્લિક ડોમિનેશન કરવું જોઈએ. અને પબ્લિક ડોમિનેશન થયા પછી એને રાજ્ય સરકાર પબ્લિકની વચ્ચે મૂક્યા પછી એને વાંધા વચકા સ્વીકારીને સત્યતા અથવા યોગ્યતા એના આધારે આગળની કાર્યવાહી કરી અને પછી એને કમિશન ના રિપોર્ટ અને ભલામણને ટકાવારીમાં ઘોષિત કરે. પણ અહીંયા એવું બન્યું છે ગુજરાતમાં કે આ જે ઝવેરી કમિશનનો રિપોર્ટ બનાવનાર જે સમિતિ છે અને એમનો જે રિપોર્ટ રજૂ કરનાર જે લોકો છે, એટલે જે સરકારનો જીઆર છે કે ભાઈ અમે 27% રજૂઆત સ્વીકારીએ છીએ. હવે એમાં એવી રીતે કહેવામાં આવ્યું છે હરિભાઈ કે ઝવેરી કમિશને સરકારની કેબિનેટને આ રિપોર્ટ રજૂ કર્યો અને એ કમિટીએ અમને એટલે કેબિનેટે અમને ભલામણ કરી એટલે અમે 27%ની જોગવાઈ કરીએ છીએ. આ સંપૂર્ણપણે દિનેશભાઈ, આ 27%ની ફ્લેટ જોગવાઈ એ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની સંપૂર્ણ વિરુદ્ધમાં છે. હું એ વાત ઉપર હરિભાઈ આવું છું. હરિભાઈ, હું એ વાત ઉપર જ આવું છું. 2-3 મુદ્દાઓ જે હાઇલાઇટ થઈ રહ્યા છે. એટલે ઝવેરી કમિશનનો રિપોર્ટ કોઈ જગ્યાએ પબ્લિક ડોમિનેશન કરવામાં આવ્યો નથી. કઈ વસ્તી, હું તો એવું પણ માનું છું કે ઓબીસી ને પણ અન્યાય થઈ રહ્યો છે, એસટી ને પણ અન્યાય થઈ રહ્યો છે, એસસી ને પણ અન્યાય થઈ રહ્યો છે અને ઓપન કેટેગરીને પણ અન્યાય થઈ રહ્યો છે. કારણ કે સાચા આંકડાઓ મૂકીને પછી એની જોગવાઈઓ થવી જોઈએ. બીજી બાબત કે કમિટી કેબિનેટ ભલામણ કરે છે ને જો કરવામાં આવે તો બિલકુલ ખોટી રીતે છે. એ ઝવેરી કમિશને ડાયરેક્ટ ચૂંટણી પંચને રજૂઆત જોગવાઈ કરવાની હતી, એટલે મીડિયેટર તો કમિશનને શું કીધું એ જ ખબર નથી. મારે તમને સીધું નહોતું કહેવાનું, મારે સુપ્રીમ કોર્ટને કહેવાનું હતું. મેં એમ કીધું કે મેં હરિભાઈને કીધું છે એટલે હરિભાઈએ કીધું એટલે ભલામણ કરી દીધી છે. એવી રીતે એનું લેખિતમાં ઠરાવ કરવામાં આવ્યો છે. બીજી બાબત એ છે કે તમે જેમ કીધું એમ કે ફ્લેટ રિઝર્વેશન, જ્યાં વસ્તી નથી, જે વસ્તી છે ત્યાં એને આરક્ષિત કરવી અથવા એમાં બીજા અન્ય લોકોને બદલે. દાખલા તરીકે હું તમને એક વાત કરું કે ભાઈ મહેસાણાનું કોઈ ગામ લઈ લો, એ ગામની અંદર સૌથી વધારે ઓબીસી ની વસ્તી છે, તો ત્યાં ઓબીસી નું રિઝર્વેશન સિક્યોર રહે, ત્યાં બીજા કોઈ આવીને ના લડી જાય એના માટે વ્યવસ્થા કરવાની હતી. જ્યાં ઓબીસી ની વસ્તી છે ઓલરેડી એને સિક્યોર કરવાની વાત હતી અને પછી ઘટતી રિઝર્વેશન, સપોઝ એ ગામ બીજા ગામ એવા 100 ગામમાંથી 27 ગામો થઈ જાય અને પછી ઘટે, 25 ગામો થઈ જાય ને પછી કદાચ ઘટતા હોય તો એને ઓપન કેટેગરી અથવા જનરલ કેટેગરી અથવા અન્ય કેટેગરીની અંદરના જે ગામો હોય, વસ્તી ધરાવતા વિસ્તારો હોય, ત્યાં એમને આ રિઝર્વેશન આપવાની વાત હતી. પરંતુ તમે જેમ કીધું આંકડાઓ જ ખોટા કરવા. દિનેશભાઈ, યુનિટ વાઇઝ કરવાની વાત હતી જે રાજ્ય સરકારે કર્યું નથી. ધારો કે આદિવાસીઓની જ વસ્તી છે ત્યાં આદિવાસીઓને વધારે રિઝર્વેશન મળવું જ જોઈએ. એસસી ની જ્યાં વધારે વસ્તી છે ત્યાં એસસી ને મળવું જોઈએ. જનરલ ની જ્યાં વધારે વસ્તી છે ત્યાં જનરલ ને મળવું જ જોઈએ. એટલે આ ફ્લેટ 27% તો છેતરામણી જાહેરાત છે. આ લોકોએ શું કર્યું છે હરિભાઈ? સરકારે એવી ભલામણ કરી છે કે મિનિમમ 10%ની કેપ અને મેક્સિમમ 27%ની કેપ જ્યાં આવે ત્યાં લાગુ કરી દો. તમે જેમ કીધું એમ કે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈનની કમ્પ્લેટ વિરુદ્ધમાં આ ભલામણો સ્વીકારાણી છે, એટલે અમે એને પણ ચેલેન્જ કરી છે. બીજી બાબત એ છે હરિભાઈ, સૌથી મોટી આંખે વળગે એવી વાત છે, જે 49% કેપ છે, 49%, એમાં તમારે વસ્તીના 50% અથવા તો મેક્સિમમ 27% અથવા જે રિઝર્વેશન 15 અને 7 તો એની વસ્તીને આધારિત છે, એના બદલે વસ્તીનો કોઈ ફિગર નક્કી નથી કર્યો કે ભાઈ ઓબીસી ની વસ્તી કેટલી છે, કયા વિસ્તારમાં કેટલી છે, અથવા કયા, માની લો કે મહેસાણામાં સંપૂર્ણપણે ઓબીસી ની વિસ્તાર છે અથવા ડાંગ અને તાપીમાં ઓબીસી ની વસ્તી જ નથી અથવા ઓછી છે, તો ત્યાં તમે જો 50%, 27% રિઝર્વેશન આપી દો અને અહીંયા ઓછું પડે
તો જેને આલ્ફાબેટિક ડિજિટમાં કહેવાય એના બદલે ફક્ત ને ફક્ત ફ્લેટ રિઝર્વેશન આમાં લાગુ કરવાની જોગવાઈ નથી. પરંતુ કમનસીબી હરિભાઈ, ટુ બી ફ્રેન્કલી સે કે કમનસીબી એ છે કે કોઈ રાજકીય નેતાઓને આ બાબતમાં ધ્યાન નથી. વિધાનસભાની અંદર પ્લેટફોર્મ ઉપર આ રિપોર્ટ મુકાવવો જોઈએ, જાહેર થવો જોઈએ અને વંચાવવો જોઈએ, અથવા તો સરકારનો પબ્લિક ડોમિનાઇન છે એમાં અંદર આ વાંધા વચકાઓ મંગાવવા જોઈએ ગુજરાત સરકારના વેબસાઇટ ઉપરથી, કોઈ પ્રક્રિયા કર્યા વગર. અને એ પણ મને બીજાએ કીધું એટલે હું આ ભલામણ સ્વીકારી લઉં છું. એવી રીતે આવડું મોટું રિઝર્વેશન કે જેની સૌથી મોટી ભારતના બંધારણમાં વેલ્યુ છે, જેને રિઝર્વેશન માટે પોલિટિકલી થી લઈને તમામ એજન્ડાઓ કાર્યરત છે, જેને આધારે જાતિ અને જ્ઞાતિ અને લોકોની વ્યવસ્થા સચવાયેલી છે, એ રિઝર્વેશનનો દુરુપયોગ આવી રીતે કરી અને ફક્ત ને ફક્ત જાતિગત જનગણના આવશે, આ આવશે, એવી રીતે કરીને એક તમામ સમાજોને અન્યાય કરવાનું કામ પણ આ ઝવેરી કમિશનના રિપોર્ટમાં થયું છે. એટલે અમે એમને પણ ચેલેન્જ કર્યું છે અને અમે એ પણ માંગણી કરી છે કે તમે કોને રિઝર્વેશન આપો છો, કઈ રીતે આપો છો, એ તો તમે ખોટું કર્યું છે, પરંતુ તમે એ લોકોને પણ સત્ય રીતે રિપોર્ટ આપો અને એના સમાજના લોકોને, સ્ટેટ હોલ્ડરને વાત કરો. તમે હરિભાઈ કદાચ મારી વાત માનશો નહીં, હમણાં હું એક સમાજના વડીલો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને ભાવનગર જુનાગઢના આગેવાનો હતા. એટલે મેં એમને વાત કરી કે ભાઈ તમે રિઝર્વેશનને કઈ રીતે સમજી રહ્યા છો? ફક્ત તમે જાતિવાદ કે આ બાબતના રાજકારણ પોલિટિકલી એજન્ડાની વાત કરી રહ્યા છો, તો તમે રિઝર્વેશનના બેનિફિટ તમને કયા કયા પ્લેટફોર્મ ઉપર મળે છે એ પણ તમને કદાચ ખબર નહીં હોય. હરિભાઈ, જેમ 10% EWS ની જોગવાઈ છે, એમ મેડિકલ કાઉન્સિલિંગની અંદર જે નવી કોલેજો ચાલુ થઈ રહી છે, નવી કોલેજોની સરકાર મંજૂરી આપી રહી છે, ગુજરાત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, એટલે આમ કેન્દ્ર સરકારની જોગવાઈઓ છે, એમાં પણ તમે જોજો વિસંગતતાઓ બહુ છે. એટલે આ બધી વાતમાં હું હમણાં તમને કદાચ ખબર હશે કે થોડા ટાઈમ પહેલા એક જીપીએસસી ને લઈને મુદ્દાનો વિવાદ થયો અને એમાં માન્ય શ્રી આપણે હરિભાઈ પટેલ, હરિભાઈ ચૌધરી અમારે માણસાના અને ગાંધીનગરમાં એમનું બહુ સારું એવું કેમ્પસ આવેલું છે, અને એને ઘણા લાંબા વર્ષોથી એનું એજ્યુકેશનમાં વિષય રહેલો છે. હું એ હરિભાઈને મળવા ગયેલો અને મેં એમને વાત કરેલી કે હરિભાઈ, પરિસ્થિતિ તમે જે કરી એના કરતા પણ વિકટ છે અને બહુ ખરાબ છે. તમારી પાસે એક બે મુદ્દાઓ આવ્યા છે, પરંતુ ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેમાં સરકારના આંતરિક રાગદ્વેષ હું કહીશ તમને, કોઈ ખામી નથી, રાગદ્વેષ જ રાખવામાં આવે કે ભાઈ આમાં આમ કરો તો આ સમાજને ફાયદો થાય, આમાં આમ કરો તો આ વ્યક્તિને ફાયદો થાય, અથવા આ સંગઠનને ફાયદો થાય, અથવા આ ગ્રુપને ફાયદો થાય. દાખલા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં હરિભાઈ ઉમેદવારોની સંખ્યા ઘટી. તમે વિચાર કરો, જગ્યાઓ ખાલી રહે છે. હવે આ બધી જે બાબતો છે એને લઈને મેં વારંવાર આગેવાનોને પણ કીધું છે, પણ કદાચ હું બી રોંગ હોઈ શકું, ખોટું, મારી વાત સમજાવવાની કે પ્રેઝન્ટ કરવાની વાત પણ ખોટી હોઈ શકે, પરંતુ કોઈ રાજકીય આગેવાન આ બાબતમાં સરકારમાં રજૂઆત કરતો નથી હરિભાઈ. પણ દિનેશભાઈ, મને એમ થાય કે જો આ તો તમે પાટીદાર બેઠક જે કરી, 40 કરતા મને લાગે 43 જેટલા પાટીદાર ધારાસભ્યો છે તમારી બેઠકમાં. એ ધારાસભ્યો હતા કે 47 ધારાસભ્ય અત્યારે પટેલ છે. હા, 47 ધારાસભ્ય, ચીફ મિનિસ્ટર થી માંડીને મિનિસ્ટરો પણ મહત્વના સ્થાને છે. અને છતાં તમે જયારે બેઠકમાં પ્રશ્નો લ્યો છો તો એ વાત છે ને, હું માત્ર પાટીદારોની વાત નથી કરતો, તમે જે વાત, મને તો ખબર છે કે આપણે જયારે ચર્ચા કરતા રહ્યા છીએ ત્યારે બધા જ સમાજોની ચર્ચા કરતા રહ્યા છીએ, અને આ બેઠકમાં પણ તમારે એની ચર્ચા થઈ હશે એવું માનું છું. અને એના વિશે પગલા તમારે, તેમાં ધારાશાસ્ત્રીઓ પણ હતા, ધારાસભ્યો પણ હશે, કદાચ હાર્દિક પટેલ જે તમારો ચહેરો હતો એ પણ હશે, મને ખબર નથી હાર્દિક હતો કે નહીં. હાર્દિકભાઈ નહોતા, પણ કિરીટભાઈ, લલિતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્યો, અને ખાસ કરીને જે ટીમ છે જે રિઝર્વેશન અને અનામતની બાબતમાં કાયમી લડી છે, જેને ટેકનિકલ બધા પ્રશ્નોની ખબર છે, એ બધા જ હાજર હતા. હું હરિભાઈ તમને ધ્યાન દોરું કે 47 ધારાસભ્ય પટેલના છે, 11 ધારાસભ્ય બ્રાહ્મણ સમાજના છે, 12 ધારાસભ્ય ક્ષત્રિય સમાજના છે, અને 4 ધારાસભ્ય અન્ય ઓપન કેટેગરીમાં આવતા સમાજના છે. ટોટલ 74 ધારાસભ્ય અત્યારે હાલમાં બિન અનામત વર્ગના લોકો છે.
આ મેં આપને જે પ્રશ્નો કીધા એમાં 2 પ્રશ્નો એવા હતા કે જે દરેક સમાજને લાગુ પડે છે, True, અને 2 true. પ્રશ્નો એવા હતા કે જે ફક્ત બિન અનામત વર્ગના લોકોને લાગુ પડે છે. એટલે આમાં દિનેશભાઈ તમે જાણો છો, હું હવે એમ કહું છું કે હવે કોઈ અનામત સિવાયના વર્ગ છે જ, સમાજ જ નથી. બધા જ અને અનામતમાં જ આવી ગયા, કારણ કે 10%ની અંદર બધા જ આવી ગયા. પણ બીજો એક બહુ જ મહત્વનો જે પ્રશ્ન છે, તમારી બેઠકમાં પણ જે કદાચ ઉઠ્યો છે, એ ગોંડલના સંદર્ભમાં છે. તો એમાં શું ભૂમિકા લેવાના આવે? હરીફભાઈ, એમાં બહુ સ્પષ્ટ વાત થઈ છે કે કોઈ પણ પ્રકારના જાહેર ઝઘડાઓ અને બંને સમાજો વચ્ચે વૈમનસ્ય ઊભું ન થાય, કોઈ પણ સમાજો વચ્ચે અથવા કોઈ પણ વ્યક્તિઓ વિશે, એ બાબતમાં હવે આગળ કાર્યવાહી ઓછી કરવી, ના કરવી, બિનજરૂરી ના કરવી. બીજી બાબત એ છે કે પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે, પાટીદાર સમાજના લોકો ત્યાં સૌથી વધારે મત કરનાર છે, અને ઘણા લાંબા સમયથી પાટીદાર સમાજ દ્વારા ક્ષત્રિય સમાજને ટેકો આપીને ધારાસભ્ય બનાવવામાં આવ્યા છે. પેલા મહિપતસિંહ જાડેજા હતા અને પછી જયરાજસિંહ જાડેજા છે. તો આ વખતે સરકાર સમાજના લોકો સાથે પેલા વાતચીત કરવી, ચિંતન કરવું, સમગ્ર ગુજરાતના લોકો સાથે મળીને એક બાબતની માંગણી કે ભાઈ આ વખતે પાટીદાર સમાજના કોઈ પણ વ્યક્તિને સરકાર, ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય કોઈ બી પક્ષો હોય, એમાં ક્યાં અનુકૂળતા આવે, ક્યાં લડી શકાય, શું કરી શકાય, એ બાબતે ટિકિટ મેળવવી, અને ટિકિટ મેળવીને એમાં માન્ય ધારાસભ્ય જયરાજભાઈ હોય કે બીજા ક્ષત્રિય સમાજના જે લોકોએ રાજકીય રીતે પટેલ સમાજ સાથે જોડાયેલા હોય, એવા તમામ સમાજોને સાથે રાખી અને ગોંડલમાં ચૂંટણી સહિતના પ્રયોગોમાં એ લોકોનો પણ સાથ સહકાર માંગવો. આ રીતે સારી ભૂમિકા લીધી છે. હા, કે ભાઈ આપણે એમની સાથે વાતચીત કરીએ, વાતચીતથી ઉકેલ લાવી અને એને કહીએ કે ભાઈ અત્યાર સુધી અમે તમને ટેકો આપ્યો છે, તમે એકવાર પાટીદાર સમાજના ધારાસભ્યને ઉમેદવારને ધારાસભ્ય બનવાનો મોકો આપો. અને બીજું કે એમનો સહકારથી એમના સૂચનનું પણ આવકાર્ય રહે કે ભાઈ એ કોનું નામ આપે છે. કદાચ એમને પણ એવું લાગે કે ભાઈ આ ઉમેદવારનું નામ પટેલ સમાજમાંથી આપવું જોઈએ, તો એ પણ સ્વીકાર્ય છે. એવી રીતે આ બાબતની સુલેહ લાવવાની વાત આ મિટિંગમાં થઈ છે. જી, એ સારો નિર્ણય. બીજું, મને તમારું જે આંદોલન ચાલ્યું, મને લાગે તમારી સામે પણ ઘણા બધા કેસીસ હજી હશે, મને ખબર નથી, અને ઘણા બધાની સામે હતા. એ પોલીસ કેસીસ એ જ, અને કેટલા પાછા ખેંચાયા, કેટલા પેન્ડિંગ છે, એના વિશે પણ ચર્ચા જરૂર થઈ હશે. હરિભાઈ, પાટીદાર આંદોલન 2 વિભાગમાં ચાલ્યું. એક 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટથી લઈને 27/9/2017, એટલે જ્યારે સરકાર સાથે પહેલી વખત સમાધાનનો પ્રશ્ન બન્યો અને વિધાનસભાની અંદર મુખ્યમંત્રી શ્રીએ બોલાવ્યા અને નક્કી થયું કે ભાઈ તમામ પોલીસ કેસો પરત ખેંચવામાં આવે છે, બિન અનામત આયોગનું નિગમ બનાવવામાં આવશે, શહીદ પરિવારોને 20-20 લાખ રૂપિયા સામાજિક સંસ્થાઓ તરફથી આપવામાં આવશે. આ મિટિંગ જ્યારે થઈ ત્યારે 27/9/2017 રોજ જેટલા બી કેસો હતા, એટલે કે 446 એફઆઈઆર ત્યારે નોંધાયેલી હતી, એ તમામ વિડ્રોલ કરવાની વાત સરકારે કરી હતી, એ તમામ પૂરી કરી દીધી. પણ 27/9 પછી પણ સમાધાન ન થયા પછી પણ આંદોલન ચાલ્યું, અને જે 2019 સુધી ચાલ્યું. એમાં જે બનાવો બન્યા એ એફઆઈઆર હજુ સરકાર તરફથી ઓર્ડર કરવામાં આવ્યો નથી. સરકારે સહમતિ આપી છે, મંજૂરી આપી છે, અમે ખેંચી લેશું એવું પણ કીધું છે, પણ એનો જે પ્રક્રિયા થવી જોઈએ લેખિતમાં કે ભાઈ અહીંથી હોમ ડિપાર્ટમેન્ટ કલેક્ટરશ્રીનો અભિપ્રાય મંગાવે, કેસની વિગતો મંગાવે, અને પછી અહીંથી સરકાર એનો સ્પેશિયલ પીપી દ્વારા ઓર્ડર કરે અને સ્પેશિયલ પીપી એને કોર્ટમાં પ્રેઝન્ટ કરે. એવા કેસો હજુ ઘણા બધા બાકી છે. એની પણ કાલે ચર્ચા થઈ છે, ને એ સરકારે સંપૂર્ણપણે કમિટમેન્ટ કર્યું છે કે અમે વિડ્રોલ કરી લેશું, અમારી પાસે યાદી આપો. એટલે એ બાબતની પણ હવે મુવમેન્ટ સરકાર સાથે બેસીને કરવામાં આવશે કે ભાઈ એ કેસો પાછા ખેંચી લેવામાં આવે. પરંતુ એમાં સરળતા એ બાબતની, અત્યારે હજુ 127 જેટલા કેસો પેન્ડિંગ છે, 127. પણ એમાં સૌથી વધારે સુરતના શહેરના કેસો વધારે છે, કારણ કે ત્યાં 2019માં જયારે હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠા ત્યારે ઘણી બધી એફઆઈઆર થઈ હતી સુરતમાં, કારણ કે અલ્પેશ કથિરિયા જેલમાં હતા. સહિતના અમદાવાદથી ગ્રામ્ય વિસ્તારો, અમરેલી, ભાવનગર, જુનાગઢ, મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ આ બાબતના કેસો નોંધાયેલા છે. એટલે એ કેસો પરત ખેંચવાની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. અને સરકાર હાર્દિકની સામેના કેસીસ પાછા ખેંચાઈ ગયા, રાજદ્રોહ સહિતના. ના, એવું હાર્દિક કે મારી વ્યક્તિગત વાત નથી, તમામ કેસો 2017 પહેલાના બધા સામે ખેંચાઈ ગયા છે. અને 17 પછીના જે કેસો છે એ તમામ લોકો સામેના બાકી છે, પણ સરકારે એમાં
કમિટમેન્ટ કરેલું છું, જાહેર પણ કરેલું છું કે અમે બધા ખેંચી લઈશું. રાઈટ. બીજું જે પ્રશ્ન છે કરમસદનો, કરમસદને એટલે કે સરદાર સાહેબનું જે ગામ છે, વતન છે, એ વતનનું એને તો હવે ખતમ કરી દીધું, કારણ કે એને આણંદનો ભાગ કરી દીધું, અને એના વિશે કોઈ ચર્ચા થઈ ખરી? જી બિલકુલ, એમાં મુખ્યત્વે બે ચર્ચા બહુ વધારે થઈ છે કે ભાઈ કરમસદ જે છે એ સરદાર સાહેબનું જન્મસ્થળની ખાલી જન્મસ્થળ નથી, એ એમનું કાર્યસ્થળ પણ છે, એનું બાળપણ ત્યાં વીત્યું છે, એની સ્કૂલો પણ ત્યાં હતી, એને જે વકીલાત કરી હતી એ કોર્ટ પણ ત્યાં હતી. એટલે એ જે ડાયમેન્શન છે કરમસદની આસપાસનો, જે આણંદ સુધીનો વિસ્તારો. બીજું, કરમસદ અને આણંદની વચ્ચે જે જગ્યાઓ પણ આપી છે એ પાટીદાર સમાજના લોકોએ સરકારને જગ્યાઓ, જમીનો આપેલી છે. એટલે હા, એટલે આ જમીનો સરકારને દાનમાં આપેલી છે આ મંડળ બનાવતી વખતે. એટલે એ જે કરમસદ છે એને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના બદલે અથવા ભરાવે તો બી કરમસદને અલગથી એક દરજ્જો આપવામાં આવે, જેમ સરદાર સરોવર ડેમને આપવામાં આવ્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને આપવામાં આવ્યો છે, એવી રીતે આની એક ઓળખ સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી આ આખી ઘટનાઓ છે. અને અમે એવું પણ માનીએ છીએ કે જેમ કોઈ પવિત્ર યાત્રાધામ હોય છે એવી રીતે આ એમની પ્રદક્ષિણા કરવાનો પણ એક તમામ યાદો ત્યાં જોડાયેલી છે. જેમ પોરબંદરને ડેવલપિંગ કરવાની વાત થઈ કે ભાઈ ગાંધીજીનું જન્મસ્થળ છે, બરાબર છે. અત્યારે આપ જાણો પણ છો કે નરેન્દ્ર મોદી સાહેબનું વડનગરને પણ કરવામાં આવી રહ્યું છે. તો આ કરમસદને શું કામ એમાંથી બાકાત કરવામાં આવે એ બાબતે આગળ રજૂઆત. મોદીએ તો જ્યારે ચીફ મિનિસ્ટર હતા અને ડોક્ટર મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એકથી વધુ વખત કરમસદને પોરબંદર ના ધોરણે એને સ્પેશિયલ સ્ટેટસ આપવાની વાત કરેલી, 2000 કરોડ રૂપિયાનું બજેટ આપવાની વાત કરેલી. એટલે એ જ વાત છે કે વડાપ્રધાન થાય છે ત્યારે દિલ્હીમાં સરદાર સાહેબનું સ્મારક પણ નથી થતું, મુંબઈમાં સરદાર સાહેબનું સ્મારક નથી થતું, લંડનમાં સરદાર સાહેબનું સ્મારક નથી થતું. સ્મારક એટલે હું એને અભ્યાસ કેન્દ્ર ગણું છું, અને સરદાર સાહેબ એ આ દેશના આખો નકશો તૈયાર કરનાર છે. દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને આપણને આઝાદી અપાવવામાં એમનું જે યોગદાન રહ્યું છે, અને આઝાદી પછી પણ જે એમનું યોગદાન રહ્યું છે, એટલે એ કરમસદ તો તીર્થ સમાન છે આપણા બધાને માટે. એટલે અમે એ જ વાત કરી છે કે એ તીર્થ સમાન જગ્યાને તીર્થ સમાન રહેવા દેવામાં આવે, અને સરદાર સાહેબનું એક જેમ અમારે ખોડલધામ છે, ઉમિયાધામ છે, એમ ધામ છે, તો એ ધામ તરીકે એને પ્રસ્થાપિત કરવામાં આવે. જી, પણ એકંદરે મને લાગે છે કે કોઈ આંદોલન તમે હવે કરવાના નથી સરકાર સાથે અને બીજાની સાથે, ગોંડલ સાથે મંત્રણાઓનો માર્ગ અપનાવીને, પણ ભવિષ્યમાં આંદોલન એમાંથી પ્રગટી શકે જો માગણીઓ ન સ્વીકારાય તો? ના, અમે બહુ સ્પષ્ટ કીધું છે હરિભાઈ કે 25/8/2025 ના રોજ, એટલે કે 10 વર્ષ પાટીદાર આંદોલનને પૂરા થાય છે. માતા પિતાની સહી અને ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધનો માંગણી અમારી 2020 થી લેખિતમાં સરકારને 10,000 પરિવારોની સહી કરાવીને ફોર્મ આપેલા છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસાણામાં જયારે કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે એમને લેખિતમાં આખા સમાજ વતી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, અને એ આવેદનપત્રમાં મુખ્યમંત્રી શ્રીએ સ્પીચમાં કીધેલું કે હું આનું તાત્કાલિક અમે આના માટે કંઈક વિચારીશું. એટલે આ માંગણી 2020 થી ચાલી આવે છે, એટલે આજકાલની માંગણી નથી. પરંતુ હવે એ સમય પાકી ગયો છે કે સરકારે આમાં કંઈક ને કંઈક કરવું પડે એમ છે. એટલે 25/8 સુધીમાં જો સરકાર આ બાબતે કંઈ નહીં કરે તો 26/8 થી અમે લોકો ગ્રામ્ય લોકો વચ્ચે જઈશું, અને ગ્રામ્યમાં આ બાબતના નુકસાન અને એના આ કાયદો બનાવવા માટેના સમર્થન યાત્રાઓ પહેલા તો અમે યોજીશું, કે લોકો એ બાબતમાં સમર્થન કરે અને સમર્થનની સાથે સરકારને માંગણી કરે કે ભાઈ આ કાયદાની જરૂરિયાત છે. એટલે એ એક કાર્યક્રમના રૂપમાં દરેક આખા ગુજરાતના તમામ ગામડાઓમાં થશે, તમામ શહેરોમાં થશે, અને યાત્રાઓ, આવેદનપત્રો, જે કઈ જરૂરિયાત પડશે, જેને આપણે રજૂઆતનું સ્ટેજ કહીએ, એ રજૂઆતના સ્ટેજમાં આગળ વધીશું અને સરકાર વિચારે એવું અમે ઈચ્છીએ છીએ. પણ અહીંયા જે ભારતીય જનતા પાર્ટીના, આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના બીજા પાટીદાર, કોંગ્રેસમાં તો એક જ કિરીટ પટેલ જ છે પાટીદાર ધારાસભ્ય, પણ
ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય આમાં હાજર નહીં રહ્યા, હાર્દિક પટેલ સહિત. પહેલા હરિભાઈ હું આપને એક સ્પષ્ટતા કરી દઉં કે આમાં કાર્યકર્તાઓ અને જે પદાધિકારીઓ નથી એમને કોઈ પણ જાતના જે પદાધિકારીઓ છે એને અપેક્ષિત નહોતા કરવામાં આવ્યા. એટલે હાર્દિકભાઈને કે એને કોઈ આગ્રહ કરવામાં નહોતો આવ્યો કે તમારે આવવું જોઈએ. પરંતુ એક વાત એ નક્કી છે કે આ એજન્ડાઓ નક્કી થયા. હવે એમની સાથે 1-to-1 મીટિંગ કરવામાં આવશે. તમામ ધારાસભ્યોને આ બાબતથી અવગત કરવામાં આવશે. અમારી પાસે 2 થી 3 મહિનાનો સમય છે. અમે તમામ ધારાસભ્યો, મંત્રીઓ કે પદાધિકારીઓ અન્ય વિભાગમાં હોય કે અન્ય જગ્યાએ હોય એમને અમે આ બાબતની માહિતી આપીશું અને માહિતી આપ્યા પછી જ અમે સરકારને સામાન્ય મુખ્યમંત્રીને પણ મળવાના છીએ અને એને પણ આ ફરીથી અમે રજૂઆત કરવાના છે કે ભાઈ આવા પ્રશ્નો અત્યારે ઉભા થઈ રહ્યા છે. એટલે સીધું જ સરકાર સામે તીર માંડવાની વાત કે આંદોલનની વાત નથી. સરકારને સંપૂર્ણ સમય આપીશું અને એ બાબતે અમે જનજાગૃતિ અભિયાન ચલાવીશું. સરસ. મને લાગે છે દિનેશભાઈ આજે તમે અમારી સાથે જોડાયા, સીધું ને સટમાં જોડાયા અને સીધીને સટ વાત કરી. મને લાગે છે કે ખાસી વિસ્તારથી વાત થઈ અને પાટીદાર જે આંદોલનકારીઓ હતા તમારા, તમે જેમ કહ્યું 10 વર્ષ થઈ ગયા, આમ જાણે ગઈકાલની જ વાત છે, એના વિશે વિગતે મનમોકળાશથી આપે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મને લાગે છે દર્શકોને પણ આ વાતની ચોખવટ થઈ જશે. એટલે એના વિશે જે કંઈ તર્ક કુતર્ક જે થતા હોય એને બદલે તમારી જે અધિકૃતપણે તમારી વાત જે મુકાઈ છે એને કારણે આખા સમાજને, બધા જ સમાજોને એ સાચી વાત પહોંચશે એવી હું અપેક્ષા કરું છું. અને મિત્રોને, દર્શક મિત્રોને કહું છું કે એ એમના પ્રતિભાવો એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખે. આજે આટલી વાત. ફરી મળીશું દિનેશભાઈ, ફરીને પાછા આપણે મળતા રહીશું. અને આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. અને બસ